પ્રસાદમ ખૂબ જ સરસ મજાના નામ સાથે સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે કંઈ તમે પ્રોડક્ટ જોઈ રહ્યા છો એ ખૂબ જ સરસ મજાની અને ઓર્ગેનિક છે. આના વિશે આપણે બધી જ પ્રોડક્ટ વિશે આગળ ચર્ચા કરવાના છીએ ને કેવી રીતના આપણે આ મેડમના વિચાર આવ્યો, સરસ મજાની જે સક્સેસ છે એની સ્ટોરી પણ આપણે ચોક્કસ જાણવાના છીએ. અને ખાસ વાત, તમે આ જે સરસ મજાની પ્રોડક્ટ છે બાય કરવા માંગતો હોય એના માટે તમે શું કરવું પડશે એની વિશે પણ હું તમને આગળ વિડીયોમાં માહિતી આપવાનો છું. તો વધારે મોડું ના કરીએ, સરસ મજાનો આ વિડીયો હું તમારા માટે ખાસ કરીને લઈને આવ્યો છું. તો ચાલો ને આપણે સાથે મળીને મોજ કરીએ. સો દર્શક મિત્રો, એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ખૂબ જ અલગ અને યુનિક વિડીયો તમારા માટે લઈને આવેલો છું. અવારનવાર આપણે ફૂડનું બધું કવર કરતા જ હોઈએ છીએ. સારી સારી પ્રોડક્ટ મારી ઈચ્છા હોય છે કે ભાઈ આપણા ચેનલ પર ને એ પણ ઓર્ગેનિક વસ્તુ હોય તો ચોક્કસ તમારા સમક્ષ લઈને આવવું જોઈએ. વધારે મોડું નહીં કરીએ, મેઇન પોઈન્ટ પર આવીએ. અત્યારે આપણે જે મેડમને મળવા માટે આવ્યા છે એમના હોમ પર જ છું અત્યારે, અને ખાસ કરીને આ વિડીયો તમારા માટે લઈને આવેલો છું. સૌપ્રથમ મેડમનું આપણે નામ જાણી લઈશું. મેડમ, અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દઈએ. મારું નામ છે રૂપા મનીષ ખુડખુડિયા. વાહ રે વાહ. અને સાથે સાથે ખાસ કરીને આ જગ્યાએ આવવાનું કારણ આપણે મેડમ સાથે જ વાત કરવાના છીએ અને એની જે પ્રવૃત્તિ છે ને શું કામ આ બધો વિચાર આવ્યો એ મેડમ પાસે આપણે ચોક્કસ જાણવાના છીએ. તો ખાસ કરીને અમારા દર્શક મિત્રો, મેડમ તમે જણાવો, તમે ગૃહિણી હોવા છતાં પણ તમને આ વિચાર કઈ રીતના આવ્યો? બસ કંઈક મારી એવી ઈચ્છા હતી પહેલેથી કે કંઈક બધા જે કરતા હોય ને એના કરતાં કંઈક અલગ કરવું છે, અને સમયના બંધનમાં નહીં પણ મારા ટાઈમે અને મારા સમય હું ફ્રી રહીને કરી શકું ને એવી વસ્તુ મારે કરવી હતી. સરસ. તો તમે જોઈ શકો છો, આ એમના સમય અનુકૂળ ને સરસ મજાની પ્રોડક્ટ એમને ચૂઝ કરેલી છે. સાથે સાથે ખાસ કરીને આપણા દર્શક મિત્રોને એ પણ જણાવી દઉં કે અત્યારે હાલ આપણે શું આપણે પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. અત્યારે હાલ મરચા પાવડર છે, ઓકે, પાપડ છે, ઓકે, અને ખેતીવાડીની ઓર્ગેનિક પ્રોડક્ટ છે. સરસ. તો વન બાય વન કરીને આપણે એમના પાસે જાણવા માંગશી. ખાસ કરીને મેડમ, મરચાનો જ વિચાર શું કામ આવ્યો એ અમારા દર્શક મિત્રોને જણાવી દો. મરચાનો વિચાર એટલે કે શરૂઆત મરચા પાવડરથી જ થઈ છે. હું 5 વર્ષથી આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે ને ખેડૂત ભાઈઓને આપું છું અને ફિલ્ડ વિઝિટ કરું છું. ઓકે. તો એમાં જે એક ભાઈ મરચા વાવતા હતા એ મારી પાસેથી પ્રોડક્ટ લેતા હતા. તો એ કહે કે બેન, આપણે મરચા પાવડર બનાવીએ, તમે એનું વેચાણ કરશો? તો કુદરતી રીતે મારાથી હા પડાઈ ગઈ. ઓકે. અને પછી બસ બધાનો સરસ રિસ્પોન્સ મળ્યો. બરોબર. એટલે શરૂઆત ત્યાંથી થઈ. સરસ. ને સાથે સાથે મેડમ, તમે પાપડનું પણ કીધું, તો પાપડનો આઈડિયા કેવી રીતના આવ્યો? પાપડનો આઈડિયા ને આ બધે મેં કીધું ને, ફિલ્ડ વિઝિટ માટે મેં બધે ગામડે જતા જ હોય છે. તો આ મરચા પાવડરનું લાસ્ટ યર આમ ધાયરા બારનું સેલિંગ થયું હતું. ઓકે. એટલે એ જ ભાઈના એક ફ્રેન્ડ છે ને, એમણે કીધું કે આપણે જે પાપડ છે એ એકદમ સારા ઘઉંમાંથી, માંડવીના તેલથી અને મશીનથી બનાવેલા છે અને ખારાનું પ્રમાણ બહુ અંદર ઓછું છે. બરોબર. તો એ કે તમે પાપડનું ઓલું કરો. તો મેં પેલા કિલો એક પાપડ મગાવ્યા. ઓકે. અને પછી મારા હસબન્ડ ને મનીષને ટેસ્ટ કરાવ્યા અને મારી સિસ્ટરને કરાવ્યા. તો બધાને ગઈમાં. તો એ ગ્રુપમાં મૂક્યું. તો એમાં પણ બધાનો સરસ રિસ્પોન્સ મળ્યો. જી. સાથે સાથે ખાસ કરીને મેડમ, મેં સાંભળ્યું છે કે ગયા વર્ષે પણ આપણે આ 2 પ્રોડક્ટ સિવાય પણ બીજી પ્રોડક્ટ પણ સેલ કરેલી હતી. એ પણ જાણકારી આપી દો. હા, એટલે ગયા વખતે મને જે સારી વસ્તુઓ અને મળે ને, હા, તો એ હું ગ્રુપમાં મૂકતી હોઉં છું કે એકદમ આપણને પોતાને પેલા સેટિસ્ફેક્શન થાય ને. જી. હા, એવું. તો ગયા વખતે વટાણા હતા, ઓર્ગેનિક વટાણા અને ઓર્ગેનિક ચણા, અને ગાય આધારિત પદ્ધતિથી તૈયાર થયેલી સેલમ હળદરનો પાવડર અને રાઈ. અને આ બધી વસ્તુમાં પણ ગ્રુપમાં બધાનો સરસ અને સારો રિસ્પોન્સ મળ્યો હતો. બરોબર. ને સાથે સાથે તમે આ 2 પ્રોડક્ટ તો તમે મને જણાવી, જેમ કે મરચું છે, પાપડ છે, એના સિવાય તમે બીજી હજી એક પ્રોડક્ટ પ્લસ કરી છે, એનું ખાસ કરીને માહિતી આપી દો. એમાં એક બીજી પ્લસ પ્રોડક્ટમાં તો છે ને, જે ખેતીવાડીમાં જે ઓર્ગેનિક પ્રોડક્ટ હોય ને એ બધે આપીએ છીએ ખેડૂત ભાઈઓને. પછી એ વસ્તુનું જે આપણે આપી અને ખેડૂત ભાઈઓએ વાપરી તો એનું રિઝલ્ટ કેવું આવ્યું એ જોવા માટે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ. અને બીજું એ કે અત્યારે જે બાગાયતી જે લોકો કરતા હોય છે ને, મોટા ઝાડ ને જે લોકોને હોય, તો એમાં એ લોકોને વિકાસ ન થતો હોય કે ફળ મોટા ન થતા હોય ને ખરી જતા હોય કે પછી ફૂલ બેસીને ખરી જતા હોય, મૂળમાં ફૂગ થતી હોય કે કાંઈ પણ ટૂંકમાં ઝાડનો કાંઈ પણ વિકાસનો અને જે કાંઈ ઓલું હોય ને સમસ્યા, હા, તો એના માટે હું ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ આપું છું અને એનું પણ ઘણું સારું અને સરસ રિઝલ્ટ મળે છે. બરોબર.
સાથે સાથે ઘરના બધા કામ કરવા ને આ બધું કામ કરવું તો તમે આમાં સમય કેવી રીતના કાઢી લ્યો છો? બસ આ એક્ટિવિટી જ મારે એ હતી કે હું મારા ટાઈમે કરી શકું એમ. જી, ને ઘરમાં ફેમિલી મેમ્બરનો તમને કેવો સાથ સહકાર મળે છે એ પણ ખાસ કરીને જણાવી દો. ફેમિલી મેમ્બરમાં મારા હસબન્ડનો મને પૂરો અને પૂરેપૂરો સાથ સહયોગ અને સપોર્ટ મળે છે અને એના કારણે જ હું આજે આટલી આગળ છું. કારણ કે અમે જે સમર્પણ ધ્યાન સાથે જોડાયેલા છીએ તો એના ગુરુ કાર્યમાં મારે નીકળવું હોય તો પણ મને એનો પૂરો સપોર્ટ મળે છે અને આ કાર્યમાંય પણ મને મારા હસબન્ડનો મનીષનો પૂરેપૂરો સપોર્ટ મળે છે. બરાબર. આટલો સરસ મજાનો સપોર્ટ હોવા પાછળ જ આટલું સરસ મજાનું કાર્ય શક્ય છે અને બહુ જ સારું લાગે છે કે આવું સરસ મજાનું કાર્ય સાથે સાથે આવું પણ આપણા માટે આ પ્રોડક્ટ અહીં લઈ આવેલા છે. અવારનવાર આવા સરસ પ્રોડક્ટ આમની પાસે આવતા જ હોય છે. ગયા વર્ષે આવ્યા તેવી રીતના અત્યારે પણ આવ્યા છે. આગળ ભવિષ્યમાં પણ કદાચ નવા પ્રોડક્ટ આપણે અંદર જોઈન્ટ કરવાના છીએ. બરાબર. તો એની જે કંઈ માહિતી હશે તમારી પાસે અપડેટ ચોક્કસ પહોંચી જશે. સાથે સાથે ખાસ કરીને આપણે આ જે પ્રોડક્ટ છે એને અમારે જે હવે દર્શક મિત્રો જોઈ છે એને પરચેસ કરવી હોય તો એના માટે શું કરવાનું રહેશે એ પણ નાની અમથી માહિતી આપી દો. આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે ને. ઓકે. હા, તો એની લિંક આપણે યુટ્યુબની લિંકમાં તમે જે રીતે મૂકતા હોય એ રીતે આપણે એ લિંક એમાં મૂકી દેજો. લિંક થ્રુ પછી જે કોઈને ગ્રુપ જોઈન કરવું હોય ગ્રુપ જોઈન કરશે ને આપણે ગ્રુપમાં બધા જે કોઈને કાંઈ ઇન્ક્વાયરી હોય એ ગ્રુપમાં બધા પૂછશે ને આપણે એનો જવાબ આપશું બધાને. ડિસ્ક્રિપ્શનમાં તમને અમને જે વોટ્સઅપની લિંક છે ને એ ચોક્કસ પ્રોવાઈડ કરી દઈશ. વિડીયો બાદ તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ વોટ્સઅપની જે લિંક પર ક્લિક કરીને ગ્રુપ જોઈન કરી શકો છો અને ઓર્ડર પણ કરી શકો છો. સાથે સાથે જે કોઈ વ્યક્તિને કદાચ એ નથી આવડતું લિંકનું ને એ કદાચ પોસિબલ નથી તેમના માટે સ્પેશિયલ એનો જે વોટ્સઅપ નંબર છે એ પણ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ જેથી કરીને જ્યારે પણ તમે ઓર્ડર કરવા માંગતો હોય ઓનલી ફોર વોટ્સઅપ પ્લીઝ ખાસ કરીને આગ્રહ કરીશ કે વોટ્સઅપ જ કરજો. ને એના માટે આપણે છે ને પ્રોપર એક ટાઈમ જ ફિક્સ કરી દઈએ જેથી કરીને ઘણીવાર એવું થતું હોય કે બહુ લાંબા સમય બાદ પણ એમને કદાચ ઓર્ડરના કંઈક ઇન્ક્વાયરી હોય તો ક્વેરી આવતી હોય તો એના માટે આપણે એક ફિક્સ ટાઈમ રાખેલો છે. ખાસ કરીને મેં એમને વાત કરી હતી કદાચ 9 થી 9, બરાબર ને? 9 થી 9ની અંદર તમે છે ને એ જે કાંઈ તમારે જે કાંઈ ઓર્ડર માટે ઇન્ક્વાયરી હોય ને તમારે કદાચ ઈચ્છા હોય તો તમે એમાં વોટ્સઅપ કરી શકો છો. સો મિત્રો, સાથે સાથે ખાસ કરીને મેડમ પાસે એ પણ જાણશી કે આના સિવાય તમે અમારા દર્શક મિત્રોને ખાસ કરીને કાંઈ માહિતી આપવા માંગતા હોય. બસ એ જ કે અમે 15 વર્ષથી સમર્પણ ધ્યાન સાથે જોડાયેલા છીએ અને નિયમિત અને રેગ્યુલર ધ્યાન કરીએ છીએ. ઓકે. એટલે એ અમે સમર્પણ કાર્યમાં જે કાંઈ પણ કાર્ય કરવા નીકળીએ ને એને અમે ગુરુ કાર્ય કહીએ છીએ. તો મારી પહેલેથી જ એવી ઈચ્છા હતી કે હું ગુરુ કાર્યમાં વધારે સમય આપું અને કંઈક કરવાની એ ઈચ્છા હતી. તો આજે જે બધું આજે થાય છે અને જે ફિલ્ડમાં હું આગળ વધી છું એ બધું ગુરુદેવે જ આપ્યું છે અને ગુરુદેવની જ કૃપા છે ને આ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો આ જે ફોટો છે ને એ અમારા ગુરુદેવ છે. જી. તો સરસ મજાનું આમનું જે કાર્ય છે એ તો ચાલુ જ રહેવાનું છે અને કંઈક ને સારી અપડેટ હશે એ તમારી પાસે લઈને આવશે. સો મિત્રો, ખાસ કરીને મેન મહત્વની જે વાત છે એની પર આપણે સરસ મજાની ચર્ચા કરી લઈએ. આટલું સરસ મજાનું નામ છે તો મેડમ પાસેથી જ જાણશી કે તમને મેડમ આ વિચાર કેવી રીતના આવ્યો અમારા દર્શક મિત્રોને જણાવી દો. કોઈ પણ કાર્યની શરૂઆત કરીને એની પહેલા ગુરુદેવ પાસેથી નામ લેતા હોય છે. ઓકે. તો આ કાર્ય શરૂઆત કરવું હતું ને તો એને લગતી જે કાંઈ પણ ડિટેલ હોય ને એ ગુરુદેવ પાસે મોકલી અને ગુરુદેવે પ્રસાદમ નામ આપ્યું એટલે પ્રસાદમ નામ રાખ્યું છે. ઓકે. તો આટલી સરસ મજાના નામ પાછળ આટલો સરસ મજાનો વિચાર હતો એ પણ તમારી સામે આ વસ્તુ શેર કરવી જરૂરી હતી. ને ખાસ કરીને મિત્રો છે ને એ જે નામ આપ્યું છે ને એમને જે સ્ટીકર પણ બનાવેલા છે ફૂડ ઉપર લગાડતો હોય છે એ પણ હું તમને દ્રશ્ય દેખાડી દઈશ. એમને જે રાઇટિંગ આપેલી હતી ને એ જ રાઇટિંગ એમને ફોલો કરેલી છે ને એ સ્ટીકર ઉપર એમને ઓકે કરીને પ્રિન્ટ કરેલી છે. બહુ સારી વાત કહેવાય ને કંઈક નવું અને સારું જાણવા મળ્યું. તો આ હતો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવજો અને તમારી શું રાય છે અને તમે જો કાંઈ પણ આ કંઈક ઇન્ક્વાયરી કંઈક ક્વેરી હોય ને તમે આના વિશે બીજું કાંઈ પણ મને માહિતી આપવા માંગતા હોય તો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. સાથે સાથે વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરીને તમે મને જાણ કરી શકો છો. તમારે એક લાઈકથી સારી એવી પ્રેરણા મળતી હોય છે અને કંઈક નવું ને નવું લેવા માટે એવો આપણને આ ખાસ ઉત્સાહ વધતો હોય છે. સાથે સાથે ખાસ કરીને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી બ્લેક કલરનું બેલ આઇકન છે ને તમે દબાવી દેજો જેથી કરીને ઓલ લખેલો આવશે એ ઓલ દબાવશે એટલે જ્યારે પણ હું આવા સરસ મજાના વિડીયો અપલોડ કરું
સૌ પ્રથમ આપને નોટિફિકેશન આવી જાય ને તમે એ વિડીયોનો આનંદ લઈ શકો. ને ખાસ કરીને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં હજી સુધી મને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોઉં છું વોટ્સઅપ નંબર. વોટ્સઅપ નંબર મિત્રો એ માટે આપતો હોઉં છું કે ખાસ કરીને કદાચ કોઈક ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વાળા વ્યક્તિ ના હોય ને વોટ્સઅપ યુઝ કરતા હોય એ પણ મને સારી સારી સજેસ્ટ જે જગ્યા છે એ કરી શકે. આપણે એ જગ્યાએ જ્યાંથી સાચે જ એવું લાગશે કે આપણા આ ચેનલ પર એ વિડીયો લેવા જેવો છે તો એ વિડીયો તમારી સમક્ષ જરૂરથી લઈ આવશે. લાસ્ટમાં જોઉં મારું ચેનલનું નેમ છે, તો જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે અને લાસ્ટમાં મારું ચેનલ. આ ચારેય માધ્યમમાંથી ગમે તે જગ્યાએથી તમે મને સંપર્ક કરી શકો છો ને સાથે મળીને આપણે એનો આનંદ માણશી. તો આ હતો સરસ મજાનો વિડીયો અને સરસ મજાની માહિતી. આવા જ બીજા વિડીયો તમારે જોવા હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર ને નીચે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં સારી માહિતી મળી એવા જ આ બે વિડીયોમાં પણ મળશે. તો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ.